હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ છે ને મસ્ત એવું સવાર થઈ ગયું છે. હાલ આપણે આવીએ છીએ ખેતરે. અને ગાઈઝ તમે ઘણા દિવસથી લાગતું હશે કે બ્લોગ નથી આવતા. તો થોડી પર્સનલી મેટર હતી, એટલા માટે આપણો પર્સનલી પ્રોબ્લેમ હતો, એટલા માટે આપણે બ્લોગ નહોતા બનાવ્યા. પણ ફાઇનલી આજે હવે તમને એવું લાગતું જ હશે કે કેમ બ્લોગ નથી આવતા, શું થયું હશે બધું જ. તો થોડું પર્સનલી પ્રોબ્લેમ હતો, એટલા માટે તમને શેર નથી કરી શકતા. પણ આપણે ફાઇનલી આજે બ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને હાલમાં આપણે ખેતરે આવ્યા છીએ, જોઈ શકો છો. અને ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે. તો આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ. તો આ બાજુ અમારા ભાણાભાઈ ગુડ મોર્નિંગ. જો ભાણાભાઈ એકલા પડી ગયા છે કારણ કે ગૌતમ જતો રહેશે મૂકીને. આ બાજુ પટુ ગુડ મોર્નિંગ. ઘણા દિવસે બ્લોગ આવેલા. એ તો કારણ આપણે શેર નહીં કરવું, પણ બ્લોગ નતા આવતા, પણ આમાં આવશે બરોબર. ગાઈઝોને કહી દો કે આમાં ડેલી આવશે. કહી દો ગાઈઝોને કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્લોગ રોજ આવશે. અને ગાઈઝો આ બસ છે ને અમારું ગુડ્ડુ કેવડી મોટી થઈ ગઈ અમારી ગુડ્ડી. ગાઈઝ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટુ. ગુડ મોર્નિંગ. જો ગુડ્ડુ ચીકરું ચાલે છે. એ ગુડ્ડુ બેટુ શું કરી લે? ગાઈઝ આ બાજુ પપ્પી આવી ગયો છે. ગુડ્ડુ પાણ જોવા. અને ગાઈઝ છે ને ચલો તમે બધા બન્યા રહેજો. આજના વ્લોગમાં જે પણ થશે તમને આજના રૂટીનની અંદર જોવા મળી જશે. તો આપણી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈઝ આ બાજુ સરપંચ આવ્યા છે. સરપંચ હા સરપંચ, ઘણા દિવસે વિડીયોમાં સ્વાગત છે. અને ગુડ્ડુ ચમરીયાણી છે. એ બેટું થયું ચમરીયાણી બેટું કોક કે છે ગાઈઝ, મને ખબર પડતી નહીં ભાષા. અરે ગાઈઝ જો આ બાદ તો લેબડો ફલવાનું ચાલુ છે. પહેલા લેબડો પાડી ગયો ને. હા ભોણા ગાઈઝ કેરીઓ આવી. ગાઈઝ કેરીઓ આવી જો અમારે કેરીઓ આમ એ ખાલી લૂંખો જોયા. હા 10 કિલો તેરે જ હશે ના ગુડ્ડુ ખાય? ગુડ્ડુ ખાવાની તો એવું હોય તાણ. આશા રાખો. ભોણો એકલા પડે. ગૌતમ ઈંડા વેણવા નહીં ગયો. હા બરફ ના. ચલો આપણો ઘેર આવીએ છીએ. ના બસ જો બધો આરામ કરીશું. અને હવે સરપંચ શું બનાવવાનું સાથે? चावल. तो गाइस आज तो दिन में चावल बनेंगे. એટલે હું સ્પેશિયલ આમ ગુજરાતી થાળી, દાલ ચાવલ એન્ડ રોટી. ऐसा है. गुड बाबा बेटा तने એવું पाता है खाना पाता है. એ तीजे दो था इसे बेटन आयरन बे तीजो आ टोटल 6 हो गए. 3 ऊपर 3 नीचे. इंडियन थाળી અમેરિકામાં મળે. એવું બધા મળે. ગુજરાતી સૌ બધા હોય. આવું માગ કરે લે. ચોખા જો ગુડ્ડુ ચોખા ખાવા દે. ચોખા કોઈ હરા તો ગૌ મસ્ત આયા ના સરપંચ? મેં બતાયા સરપંચ ને ગૌ મસ્ત આ રોટલી કેટલી મસ્ત બનાવી. કંટ્રોલમાં પહેલી વાર વાલા ગૌ જોયા એમ. ચોખા દે જો ઓલો બવન ભાત ના એવા આયા ખરતો. નમ તો કટકા આવતા શીસડી આવતા. આ રોટલી જે મસ્ત. ये क्या कर रहा है દીકરો? મોલે તો તું ઢોળાઈ શી. बंकाई खा लीजिए. अभी है ना खाना ख़त्म हो गया है, दोपहर हो गई है. और यहाँ पे देखो अभी सब खाना खा के निकल गए हैं. तूने खाया पटू? देखो अभी खाना ख़त्म हो गया और अभी बर्तन सब यहाँ पे आ जाएंगे. फाइनली છે ને બપોર પડી જશે. આપણે નઈ ધોઈને રેડી થઈએ છીએ અને આ છે ને ફ્રેશ થઈને આપણો ઉચીકો લઈ અને ખેતરમાં આવી જાય છે ઊંઘવા માટે. પટુનો બધો ઘેર ઊંઘી ગયો છે. અને ખબર તો સાહેબ ગાઈસ કે ઉનાળો છે એટલે છે ને વાતાવરણ બહુ ટાઈટ હોય તો છે ને ગરમીનું મોસમ બહુ છે. તો આપણે ઠંડા સોયલા આવી ગયા છે ખેતરમાં. એટલે ખેતરમાં ઝાડના સોયલે ઊંઘવાનું છે. અને તમને બતાવી દઉં જો ખેતર આવી ગયા છે. અને ફાઇનલી હાથે ઓછંગ લઈને આવી ગયા છીએ. આ બાજુ જો આપણો એકોડો છે, પણ આપણે એકોડમ નહીં, પેલા પલંગમાં ઊંઘવાનું છે. અને આ બાજુ આપણે માટલી બાટલી ભરેલી જ છે પાણીનું. તો ગાઈસ ફાઇનલી છે ને આપણે સિંહાસન લઈ લઈએ અને મસ્ત એવો આરામ કરીએ બપોરના ટાઈમે.
અને ખેતરનો માહોલ બહુ અલગ જ હોય ઉનાળાનો, એ તો જે રહેતું હોય એને જ ખબર હોય. તો ભાઈ ચલો આપણે આરામ કરીએ અહીંયા, એ બધા બને રહેજો બરાબર, પછી ચાના ટાઈમે આપણે મળીએ. ગાઈસ છે ને આજ શું બહુ ઊંઘવાની મજા આવી. 4 વાગી ગયા હોદનારનો, એટલે સોજના 4 વાગી ગયા છે ને આપણે બપોરના આવીને ઊંઘી ગયા હતા. ફાઇનલી બહુ મજા આવી, મસ્ત પવન આવતો હતો. થોડી આ બાદ ઝાડ છે એટલે ઓછો આવે છે, પણ હજી 4 વડા છે એટલે વધારે આવશે. કેવું પણ ઠંડુ લાગે ઝાડના લીધે? ઠંડુ તો લાગે, બાજરી હોય તો ગરમ. જો અમારે ચાય આવી ગઈ છે ખેતરમાં, જો પાણી પાણી હાલી પાણી નહીં પીધું. અને ગીડ્યું એ ગીડું એટલે શું કરી લે આ જો કા દોતી. તું ચા પીને આવી બેટું? પપ્પા કીધું ચા પીને આવી? ચા પીને આવી બેટા? અમે ચા પીને આવી. વાત છે. અને તાઈ તો 3 વાગે મૂકતો હતો દરરોજ. 3 વાગે મૂકતો હતો પણ કીધું અમુ છે કહેવાનો જ હતો. ના દરરોજ 3 વાગે? ના 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 ગાઈસ છે ને આરે રોજ અમને કહે છે 3 વાગે. જો આ 4 વાગે તમને બતાવી દઉં ટાઈમે. જો તમને ટાઈમ બતાવી દઉં. જો 3:51 થઈ ગઈ. જો 4 વાગી ગયા. ના વાગી કમ્પ્લીટ ગુડી 1:30 વાગે જાગે ચાંદનો રમાડીએ છીએ. તે એ વાત નહીં, તમે શું કહેતો હતો? તમે એમ કહેતો કે 3 વાગે ચા બને. પણ તમે બધું તમે પાછા પાણી પીવા આવશે તો મૂકે પણ તે પાણી પીવા ફેર આયા ને કે અમાર પાણી જેવું નતું, પણ મેં પીધું જ નહીં. ઊંઘી જ જોઉં. એવું છે. તો ગાઈસ ને એટલી ઓખ લાગી ગઈ હતી ને, એટલી ઓખ લાગી ગઈ ને, હું વાત કરું. જોણે 12 મહિનો ભેગો આપણો ઊંઘ લઈ લીધી. અમારે આ તો ઊંઘતું નહીં. તો ગાઈસ જો ચાય જી છે પહેલા તો મસ્ત એવું પહેલા મોટું મોટું તો કાઢી બસ ચાય પી લઈએ. જો ગાઈસ ઊંઘીને ઉઠીને ખાલી એક ઠંડુ પાણી મળી જાય ને આમ એવું લાગે ને, આમ મોટું મોટું ધોઈ કાઢી પહેલા પછી ચાય પીએ. ફાઇનલી જો આપણે મોટું બધું ધોઈને રેડી થઈ ગયા છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને ગાઈસ જો આપણે ફ્રીજનું પાણી નહોતું પણ આપણે માટલીનું પાણી, જો કુલરનું, દેશી કુલરનું પાણી હતું. આપણે સાહેબ મોટું મોટું ધોઈ અને હશે ને ગુડ્ડુ ફોન લઈને બેટા હા મને ચા પી લેતી બેટા. બેહો. અને ગાઈસ જો આ બાદ ફાઇનલી છે ને મસ્ત એવી ચા નીકાળી લીધી છે આપણે. પહેલાં ચા પી લઈએ બરાબર. હા બેટા દેખતું જ છો મૂકો. એ પસાડી જો હા ગોડું અમારે હાથમાં આવી ગયું છે આજ. જો પટવું કરે બેસો પાણી પાય છે. ચલો તમે ગાઈસ ચાય ઠંડી થાય છે, પહેલાં ચા પી લઈએ. ફાઇનલી છે ને આજ તો બપોરે જ ઊંઘી ગયા. આવી જતી તો પટુ ચાલે નહીં, આપણે ચા બા પી લીધી છે. હવે જઈએ ઘેર. ઓકે पटन थोड़ा दर्जी कम आंसर. फाइनली सन अभी घर आ चुके हैं और यहाँ पे टेलर देखो बैठ गए हैं दर्जी काम के लिए. सरपंच तैयार थे? सरपंच जो जवान सकूँ ઘેર જો ગઈ આ બાદ પપ્પી ઊંઘી ગયો. શું જો પબ્લિક છો તી પબ્લિક અંદર છો હે શું વાત કરી અલે આ બાકી દીધું તને માંથી અલે ખોલો હાય ચમ બાકી દીધું હા આ બધી ચોખા છે રે ગુડી આના ચોખા કને વેર્યા આ બદમાશ છો જી આ બદમાશ આ ચોખા તી વેરે તું જોયા બધા ચોખા વેરે આ ગરબલી એ ગરબલી કાઈ જો યહાં पे ગતન પાટણ में तो पूछो पर से ગરુડી है गुड्डू આ ચોખા તી વેરે બેટા ગાઈસ જેટલા બધા ચોખા વેરી દીધા યહાં पे सारे ચોખા तोड़ दिए हैं માર બદમાશ છે ચીટર એટલે ઘરમાં કા બહાર જવા દે કે બહાર કાઢ ને ગરબલી गुड्डू गुड भी हो गया नहीं बेटा नहीं जो गुड्डू भी हो नहीं आओ बेटा नहीं आओ जो गौतम लाव्यो છે કોણ હાય મારી જતી રહી ગુड्डू भी हो नहीं बेटा એ બાણા ના આવ્યો તું શું ના આવ્યો જતી રહી બેટા જતી રહી ઓમ જઈ ઓમ ભાઈ કાઢી મેલી સરપંચ તૈયાર થાય સરપંચ જવાનું છું પંખો બંધ કર્યો ગૌતમ જો ગુડ્ડી એક્શન બતાવે છે ગુડ્ડી ચમ જઈ ઓમ જી ઓમ એ બાજુ ચેવડી હતી ગુડ્ડू गुड्डू भाषण कब पड़ती नहीं. फाइनली अभी 6:30 बज गए हैं और हम मैं गौतम और जे बाणा हमारा अभी दड़ी खेल रहे हैं. देखो यहाँ पे ये कुत्ता लेके भाग रहा है तो गाइस है ना गौतम की अभी बैटिंग चल रही है और अभी
अंधेरा भी थोड़ी देर में होने वाला है। एक फाइनली सर अभी पसीना पसीना हो गया है क्योंकि आधे घंटे 1 घंटे से हम दड़ी खेल रहे थे और गुड्डू भी देखो बीच में अभी खेल रही है। तो गौतम वागे ना हो गुड्डू रवा दे, बंद कर दो, अंधार थवा आयु बंद कर दे हड़ो। तो गाइस अभी बंद कर रहे हैं, छेला करे हाँ करे છે એટલા બધા। ફાઇનલી છે ને અમારે જેગો મજૂરી કરી છે એટલે હાથ પગ ધોયા છે અને यहाँ पे देखो दड़ो बैठने मजदूरी जाएगा। यहाँ पे देखो सब्जी की रेडी हो रही है, सब्जी रेडी हो रही है और यहाँ पे आटा अभी है ना सरपंच जी अभी है ना रसोई बना रहे हैं। गौतम क्या हुआ, थक लगा है? गौतम को अभी थक लगा है। तो चलो गाइस हम भी फ्रेश हो जाते हैं अभी। फाइनली सो ना अभी अंधेरा होने वाला है थोड़ी देर में। तो मैं अभी आ चुका हूँ अभी छत के ऊपर, मतलब ધાબા ઉપર આવી ગયો છું। આ બાજુ ખાટલાને એવું રેડી કરી નાખ્યું છે। હવે ફાઇનલી ડિસાઇડ કરી લીધું છે કે આપણે ધાબાની ઉપર ઊંઘવું છે કારણ કે ગરમી રાતે બહુ હોય છે। ફાઇનલી આજ તો ધાબા ઉપર જો પંખો બોર્ડ વોર્ડ બધું જ આવી ગયું છે અને ફાઇનલી જો આ બાજુ તો સુરત દાદા પણ આથમી ગયા છે। તો ચલો જમવાનું થાય, પહેલાં જમી લઈએ પછી રાતે આપણા જો ઊંઘવાનું છે ઉપર, ગુડ્ડુ પટુન બધા જ ઉપર ઊંઘવાનું છે। फाइनली सर ये देखो पूरा अंधेरा हो गया है बाहर तो। और सरपंच जी अभी है ना, सरपंच जी रोटला થઈ ગયા જો ગાઈસ ચૂલા પર રોટલા થાય છે। સરપંચ जी ઘણા દિવસે વિડીયોમાં જોવા મળ્યા ને સરપંચ। અને આ બાજુ અમારો બખાડો છે, ફૂલ ચાલે જો મસ્તી ચાલે છે। આ હા આ બંકાનો બખાડો ચલો થાય તો ગાઈસ ફૂલ મસ્તી ચાલી રહી છે। ભાણો ગૌતમ ને ગુડ્ડુ અને જમવાનું બની ના બની ખાસા વાગી ગયા तो गाइस अभी तो 7:30-8 बजने वाले हैं, बहुत देर हो गई है और हमारे ये छोटे छोटे टेणिया अभी हम खेल रहे हैं। ये जब तक खाना नहीं खाएंगे जो गुड्डू की मस्ती जो खा ली। फाइनली इस साइड तो बच्चा पार्टी अभी पूरी खाने के लिए बैठ गई है। मेरे को लग रहा है आज पूरे दिन का एक साथ में भूख लगे है इनको, आखा दाना ભેગું લાગી ગયેલી ભૂખ જો। અને ગાઈસ છે ને ગુડ્ડુ સરપંચ બધો બેસી ગયો છે। આ બાજુ ગુડ્ડુ આ જગાભાઈ ભોણાભાઈ ભૂખ લાગી ગયા ગૌતમ તને લે હા બેટા તને કીધું તાર નામ લીધું હો હા ખાઈ લો કાક ખાઈ लो। तो गाइस फाइनली से ना गुड्डू भी बैठ गई है। तो अभी हम पहले बहुत देर हो गई है। हाँ खाई ले, लाइक के लाइक हाँ लाइक करो। तो गाइस फाइनली अभी खाना बन गया है तो चलो पहले खाना खा लेते हैं। फाइनली सर खाना बना हो गया है और अभी देखो बहुत 9 से 9:30 बज गए हैं। तो यहाँ पे देख सकते हो सब लोग जो गौतम भाई जो खाई ઊંઘી ગયા છે અને ભોણો ને ગુડ્ડુ જો આપણે પંખો ચાલુ છે વરી ઊંઘી ગયા છે। ચલો સરપંચ ગુડ નાઇટ, जगा गुड नाइट बोलता है नहीं बाजार का। गौतम गुड नाइट। तो गाइज यहाँ पे तो सब लोग सोए हैं और पट्टू और गुड्डू दोनों अभी छत के ऊपर है। ધાબા પર ઊંઘવા જોઈએ તો આપણે જવાનું છે ધાબા ઉપર। ચલો આપણો પણ જઈએ ધાબા ઉપર, પછી પટ્ટુ એમ ગુડ નાઇટ કરીએ ને પછી વિડીયોને ક્લોઝ કરીએ બરાબર। તો જો આજ તો ગરમી છે, રાતે તો ગરમીનું વાતાવરણ હોય છે એટલે આપણે ફાઇનલી યાર ડિસાઇડ કર્યું છે આપણે ધાબા પર ઊંઘવાનું। તો ફાઇનલી આપણે જઈએ ધાબા ઉપર પછી બધાને ગુડ નાઇટ કરીએ। જો ફાઇનલી જો આ બાજુ છે ને પંખો ચાલુ થઈ ગયો છે અમારે અને પટુને ઊંઘી ગયો છે। તો જો ગુડ્ડુ ઊંઘી ગઈ બરાબર। જો ગાઈસ ધાબા પર આવી ગયો છે આપણે। રાતનું લોકેશન જોરદાર છે, આપણને બીક ઓછી લાગે છે આમાં, એટલી બધી નહીં લાગતી બરાબર। જો આ બાદ પટુ ઊંઘ્યો છે, ગુડ્ડુ તો ઊંઘી ગઈ છે। ચલો તો પટુ ગુડ નાઇટ। ધાબા પર ઊંઘવાની શું મજા આવે હમણાં? ઠંડુ લાગે ને? એ તો પંખો છે એટલે ઠંડુ લાગે ને મચ્છર ખાઈ જાય ગાઈસ છે ને। તો પંખો છે એટલે મજા આવે છે, બાકી તો છે ને મચ્છર ખાઈ જાય। ઠંડુ લાગે ઘરના કરતા? હા ઘરમાં કરતા તો ઠંડુ લાગે જ, ઠંડુ લાગે એટલું અત્યારે તો ગરમ વધારે લાગે એ તો સર। તો ચલો ગાઈઝ વિડીયોને ક્લોઝ કરીશું। તમને પણ બધાને ગુડ નાઇટ અને મળીએ એક નવા વ્લોગ સાથે। તો બધાને જય માતાજી। આપણે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ કાલે એક નવા વ્લોગ સાથે। તો બધાને જય માતાજી, ટેક કેર।